તો કેમ છો વાલા સબસ્ક્રાઈબરો, આજના મારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે। આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ઉઠી ગયા, તૈયાર થઈ ગયા। આપણો કાયમીનો સમય થઈ ગયો છે 6:30 વાગી ગયા। ભદુડીની રાહ જોઈ રહ્યો હતો, પણ ભદુડી હજી આવી નથી। ભદુડીની ક્યારનો રાહ જોઉં છું કે આવી જાય ભાઈ તો રોટલો દઈ દઈએ છે। આપણે નાસ્તો કરી લઈએ। આજે તો શાયદથી હું સ્કૂલેથી વહેલી રજા લઈને આવતો રહીશ। આંખનું ડૉક્ટરને ત્યાં જવાનું છે દેખાડવા। કાલે વાત કરી હતી, કાલના વ્લોગમાં શાયદથી મેં આંખ દેખાડવા જવાનું છે અંબુજા। તો શાયદથી 12-1 વાગે શાયદથી રજા લઈને વહી આવીશ। લગભગ 12-1 વાગે રજા લઈને વહી આવીશ। પછી આપણે ત્યાંથી જવાનું છે અંબુજા, સ્કૂલથી જ સીધું જવાનું છે અંબુજા, સ્કૂલેથી સીધું નહીં, શાયદથી ઘરે આવી નહીં, લગભગ ઘરે આવીશ। તો ઉપર જઈએ, નાસ્તો કરી લઈએ। ભદુડી તો હજી આવી જ નથી। આપણે ઉપર જઈએ, પેટ પૂજા કરી લઈએ, આવશે પછી એની પેટ પૂજા કરાવી દેશું। તો ઉપર જઈએ, આપણે ઉપર પહોંચી ગયા। જોઈ શકો છો ચાંદા મામા, જુઓ કેવા દેખાય, સરસ દેખાય છે, સરસ દેખાય છે ચાંદા મામા। લગભગ ચક્કીબેનના ઈંડામાંથી બચ્ચા આવી ગયા છે। અવાજ આવતો હતો કાલે, શાયદથી ઈંડામાંથી બચ્ચા આવી ગયા। જોશું કોઈ દિવસ થોડાક મોટા થઈ જશે પછી દેખાડીશ તમને। જો એ અત્યારે તેની માથે જ બેઠી રહી છે, હું તેમને દેખાડીશ થોડા મોટા થઈ જાય એના પછી। તો આપણે પેલા નાસ્તો કરી લઈએ। મમ્મી નાસ્તો થઈ ગયો? તો થઈ જ ગયો। સીસીનો અવાજ આવતો હશે। નાસ્તો બાસ્તો કરી ને આપણે જવા માટે તૈયાર થઈ ગયા છે। ભદુડી પાવી ગઈ છે, તો એને ખાવાનું આપી દઈએ, દેખાડી દઉં ભદુડી તમને। લાવો તો મમ્મી રોટલી, ભદુડી આવી ગઈ, ક્યારના રાહ જોઈ રહ્યા હતા એની। લાવો હજી આપ દો, હા રોટલો હોય તો આપી દો। અરે વાહ, ચાલો આપી આવીએ ભદુડીને ખાવાનું। આપણે નીકળીએ, સમય થઈ ગયો છે મારે। બહુ માથા મારે, પણ ઊભી રહે, નીચે આવી જવા દે। તો ભદુડી જો પછાડી દીધો, લઈ લે। ભદુડી છે, ભદુડી જોઈ છે ચોક્કસ ભદુડી। હેલો, હવે એને કરી દીધું છે, માથા જ મારે। નાની હતી ત્યારે કોઈ છોડી મૂકી હતી, ખબર નહીં કોણ છે એવું। એ હા હાલો જાઓ, તો આપણે 5 વાગે મળીએ હવે। તો આપણે ઘરે આવી ગયા છે સ્કૂલેથી। મારે રજા જઈ લેવાની હતી, દવાખાને જવાનું હતું ને, તો આપણે હવે ફ્રેશ થઈ જાય, કપડાં પહેરી લઈએ ને ભાગીએ જ દવાખાને। તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે દવાખાને જવા માટે। અમારે વહેલું જવાનું હતું 1-2 વાગે, પણ આંખના ઓપરેશન માટે ગયા હતા, જે આંખનો ડૉક્ટર છે અંબુજામાં, એટલા માટે આજે અટાણે થોડુંક મોડું થઈ ગયું। ખોટી મેં સ્કૂલેથી વહેલી રજા લીધી, અમને પણ ખબર નથી કે ઓપરેશન માટે જવાના। ફોન કર્યો પછી ખબર પડી અમને, એ ઓપરેશન માટે ગયા, તો 4 વાગ્યાનું કહ્યું, તો હવે નીકળવાનું જ છે। તો હવે નીકળીએ, આજે આગ દેખાડી, પછી કાલથી પાછું રેગ્યુલર સ્કૂલે ચાલુ થઈ જાય। તો તમે જુઓ અત્યારે ઘઉં છે, આ ખોલું એડી ઉપર ઘઉં જ છે।
તો આપણે ઘરેથી નીકળી ગયા છે દવાખાને જવા માટે અંબુજા. જઈ રહ્યા છે અને મારા મમ્મી બંને આવી દેખાય છે અંબુજા હોસ્પિટલ. એન્ટ્રી ગેટ છે. બહુ મોટી હોસ્પિટલ છે. જો એમ્બ્યુલન્સ સામે પડેલી છે, એમ્બ્યુલન્સ જોઈ શકો છો. હોસ્પિટલ એન્ટ્રી છે, જોઈ શકો છો. હોસ્પિટલ આપણે નીકળી ગયા, દેખાડી દીધું, જોઈ શકો છો. અદાણી હોસ્પિટલ થઈ ગઈ હવે, અંબુજા હતી. અદાણીએ લઈ લીધી છે એટલા માટે. હા હોસ્પિટલનું બારોબારથી લુક બહુ મોટી હોસ્પિટલ છે. એટલે બારોબાર જ નીકળી ગયા આપણે હવે સીધા હવે ઘરે. થી કંઈક આવી લાગે છે, જોઈ શકો છો નજદીકથી. આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. અને કે વજન કાંટો આવી રીતે હોય છે, ખટારાનું વજન કરવા માટે. કંપની જોઈ શકો છો તમે. જો અહીંયા સિમેન્ટ બધું ભેગું થાય છે. સિમેન્ટ આપણે સમોસા લેવા આવ્યા હતા અંદર કેન્ટીનમાં. અંબુજાના સમોસા ભાઈ મસ્ત છે. સમોસા તો જબલામાં નાખી દે એટલી વાર છે. આપણે સમોસા લઈ લીધા, નીકળી ગયા છે કેન્ટીનની બરોબર. કેન્ટીન પાછળથી આપણે નીકળી ગયા. આપણી ઇકો પર ઊભેલી છે, ઇકો મળી ગઈ હતી. તો આપણે ઘરે આવી ગયા. અંબુજા ફેક્ટરી હતી, અંબુજાની હોસ્પિટલ હતી. દેખાડે વિડીયોમાં જોજો. હોસ્પિટલ છે ભાઈ બહુ મોટી. અંદરથી તો ન દેખાડી શકો કારણ કે નવા બ્લોગ છે, થોડુંક આમ સમજી જાવ તો ટૂંકમાં. અંદરથી તો ન દેખાડી શકો, શરમ આવતી તેવું. તો હવે નાસ્તો કરી લઈએ આપણે. અંબુજાથી જે સમોસાને લીધા છે ખાઈ લઈએ. તો આપણે જમી લીધા છે, નાસ્તો કરી લીધો. હવે આ સ્કૂલનું લેસન લખી નાખીએ. મિત્રો પાસેથી ફોટા મગવી લઈએ. શું ચલાવ્યું ફિઝિક્સમાં. કેમિસ્ટ્રીના શિક્ષક તો આજે નહોતા આવ્યા, કંઈક કામથી બહાર ગયા હતા. તો આપણે ફિઝિક્સનું ફોટા મૂકી દઈએ, લખી લઈએ. તો અત્યારે વાગ્યા છે 7. મારે PDF મોકલાવેલી હતી, જે PDF કઢાવવા ગયો હતો હું. PDF કઢવીને આવ્યો, જોઈ શકો છો. 12માના સિલેબસની PDF, એટલે એક ચેપ્ટરની છે. બીજું ચેપ્ટર 12માનું મેથ્સનું કંઈક આવી છે. ઊંધું દેખાડે છે યાર. જોઈ શકો છો કેટલા પેજની છે. 7 પેજની છે. જે ડબલ માટે છે એમ. કઢવીને આવ્યો. તો હવે હું આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.